महदेव्याः गुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बीओ मुमुक्षुओने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्योने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 चौथું શ્રુત શ્રી ગોમટસારજી। તેમાં કર્મકાંડમાં સપ્તમ અધિકાર ભાવચુલિકા અધિકાર ચાલી રહ્યો છે। ગાથા નંબર 852થી આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીએ। કોની વાત ચાલે છે? ભાવચુલિકા અધિકાર। જીવના સ્વતત્વભૂત એવા 5 ભાવ ઔપશમિક, શાયિક, ક્ષયપશમિક, ઔદયિક અને પારણામિક, આ 5 ભાવના મૂળ ભેદના 53 ઉત્તરભેદ કયા અને પછી જુદા જુદા ગુણસ્થાનમાં જુદી જુદી રીતે ભંગ થતા હોય તેની વાત લેવાની છે। થોડી ઘણી થઈ ગઈ છે, થોડી ઘણી આગળ જઈએ। ગાથા 852માં ગુણ્ય અને ગુણાકારની સાથે ગુણાકાર કરતા અને પછી ક્ષેપ એટલે સરવાળો કરતા ભેળવતા જે ભંગ થાય છે તેની સંખ્યા કેટલી થાય, કેવી રીતે થાય તે બધું હવે આવે છે। તો યુગ્મ છે એટલે બંને શ્લોક સાથે લઈએ તો પહેલાં 852મો પછી 853મો। એકારમ દસગુણિયમ દુસુછાવટ્ટી દસાહિયમ વિષયમ તિસુછવ્વીસમ વિષયમ વેદુવસામોત્તિ દુસય બાસીદી। ત્યાર પછીનો શ્લોક છે બાદાલમ બેણિસયા તત્તો સુમત્તિવોચ્છમ દુસય દોસહિયમ વસંતમ મિયભંગા ખવગ્યસુજહા કમમ વોચ્છમ। ગુણસ્થાન પર લીધું છે। પહેલું કયું ગુણસ્થાન? મિથ્યાત્વ અથવા મિથ્યા દૃષ્ટિ, બંને એક જ। એમાં 110 ભંગ છે। સાસ્વાદન વગેરે 2 ગુણસ્થાનમાં એટલે બીજું અને ત્રીજું લઈ લીધું, તેમાં 66 ભંગ છે। બીજું સાસ્વાદન, ત્રીજું મિશ્ર, ત્રણેયમાં એટલે એ બંનેમાં 66 ભંગ। પછી ચોથું અસંયત અથવા અવિરત સમ્યક દૃષ્ટિ, તેમાં 210 ભંગ છે। દેશ સંયત એટલે 5મું ગુણસ્થાનકથી માંડીને 5, 6, 7માં 226 છે, એક સરખા છે। પછી ઉપશમક, અપૂર્વકરણ આદિ અનિવૃત્તિકરણના સવેદ એટલે કે સલિંગ ભાગતક જ્યાં સુધી વેદનો ઉદય છે ત્યાં સુધીમાં 282 ભંગ છે। એનાથી આગળ ઉપશમક છે પણ વેદ રહિત દશા થાય છે, અનિવૃત્તિકરણ છે અને એના અને પછી સૂક્ષ્મ સંપ્રાય સુધીના એટલે 9માના એન્ડથી 10માના સુધી ત્યાં 242 ભંગ છે। અને ઉપશાંત કષાયમાં 11મા ગુણસ્થાનકમાં 202 ભંગ છે। હવે ક્ષપકમાં, ક્ષપક શ્રેણી ચડવાની છે અને 12મું અને પછી 13મે 14મા સુધી જવાનું છે, એનો ક્રમ જુદો બતાવે છે, હવે બતાવે છે, હવેની ગાથામાં આવશે। એ પણ યુગ્મ છે એટલે 854, 855 આપણે સાથે લઈએ છીએ। સત્તરસમ દશગુણિદમ વિદિત્તિ સહાયમ તુછાદાલમ સુહુમોત્તે ખીણમોહે 22 સયમ હવે ભંગા। પછીનો શ્લોક અડદાલમ છત્તીસમ જીણ સુસિદ્ધે સુહોંતિ નવભંગા એત્તો સૌ અપદમ પડી મિચ્છાદિષુ સુણ વોચ્છામી। અર્થમાં બતાવે છે કે અપૂર્વકરણના સવેદ એટલે અપૂર્વકરણ 8માંથી સવેદ અનિવૃત્તિકરણ સુધી 170,
વેદ રહિત અનિવૃત્તિકરણથી સૂક્ષ્મ સાંપ્રાય તરક 146, ક્ષીણ કષાયમાં 122 ભંગ હોય છે. સયોગીના 48, અયોગીના 36 અને સિદ્ધના 9 ભંગ હોય છે. આ શેના ભાંગા છે? મૂળ ભેદ, મૂળ ભાવ અને ઉત્તર ભાવ, એટલે આપણા જ ઉપશમ ભાવ, ક્ષરપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ ને પરિણામિક ભાવ, એના જ ભેદ છે. એટલે પહેલાં 53 જો આપણને યાદ હોય એકદમ, તો તરત જ ખબર પડી જાય કે આ પરિણામિક ભાવનો આવ્યો, આનો આવ્યો, આ તેનો આવ્યો. હવે આગળ આનાથી સર્વપદની અપેક્ષાએ મિથ્યા દૃષ્ટિ વગેરેમાં કેટલા ભંગ હોય છે તે હું કહું છું, એ તમે સાંભળો. હે ભવ્યો, તમે સાંભળો. સર્વપદના 2 પ્રકાર છે, પિંડપદ અને પ્રત્યેક પદ. પહેલાં સ્થાનગત અને પદગત આવ્યું, પછી હવે સ્થાનગતની વાત પૂરી થઈ ગઈ. સર્વપદ કીધા. સર્વપદમાં 2 પ્રકાર, એક પિંડપદ, બીજું પ્રત્યેક પદ. એ બંનેની વ્યાખ્યા પણ આવે છે, લઈએ છીએ ધીમે ધીમે. ગાથા નંબર 856, તેમાં પેલું પિંડપદને બતાવે છે, પિંડપદને બતાવે છે. બહુવિદરાણર્ણદરમ ગદિણલિંગાણ કોહ બહુદીણમ ઇગી સમયે લેસાણમ સમત્તાણમ ચ નિયમેણ. એક સમયમાં કોઈ એક જીવના ભવ્યત્વ અને અભવ્યત્વ એ બેમાંથી એક જ નિયમથી હોય છે, જાણીએ છીએ. તેવું જ ગતિ, લિંગ, કષાય, લેશ્યા, સમ્યક્ત્વ એમાં પણ પોતપોતાના ભેદમાંથી એક સમયમાં એક જ સંભવે છે. આ કારણથી તેને પિંડપદ કહેવાય છે. પિંડ એટલે ભેગું થઈ ગયું, સમૂહ થઈ ગયો, લોટ એમ નહીં, પણ ઊંધું, જુદું. અહીંયા પિંડપદ એટલે ગમે એટલો સરવાળો હોય, પણ એક સમયમાં તો એક જ એ પદ કે સ્થાન કે જે હોય છે તે વસ્તુ હોય છે, એક જ ભાવ હોય છે, તેમ કહેવું છે. પછી એક કાળમાં એક જીવના સંભવથી ભાવ સમૂહમાં જે એક જ શક્ય હોય છે, એક જ પાયા જાય, એક જ પ્રાપ્ત થાય છે, એટલા માટે તેને પિંડપદ કહેવાય છે. પ્રત્યેક પદની વ્યાખ્યા બીજી ગાથામાં છે. આ એક યાદ રહી ગયું આપણને, એક સમયમાં એક જ ભાવ હોય, બધામાં એ જ નિયમ આવ્યો છે, અને આમાં પણ એમ જ છે. એને પિંડપદ કીધો છે. પિંડ એટલે શરીર, પિંડ એટલે લોટનો પિંડો કહીએ તે એ જ છે. એટલે એક શરીર ઉપર જે આવતું હોય તે બધું, તો કે એક સમયમાં આટલું જ થાય છે. જેમ શરીર નામકર્મમાં પિંડ પ્રકૃતિ આવતી હતી, તેમ અહીંયા પિંડપદની વ્યાખ્યા પૂરી થઈ. હવે પ્રત્યેક પદ. પત્યેય પદામિચ્છે પણરસા પંચચેવ ઉવજોગા દાણાદિ ઉદયીયે ચતારીય જીવ ભાવોય. એક સમયમાં જે પ્રાપ્ત કરવામાં આવે છે તેને પ્રત્યેક પદ કહેવામાં આવે છે. એક સમયમાં જે ભાવ આવે તે પ્રત્યેક પદ. મિથ્યા દૃષ્ટિમાં 5 ઉપયોગ, દાન વગેરે 5, ક્ષરપશમ લબ્ધિ અને ઔદયિક ભાવના મિથ્યાત્વ વગેરે 4, અને એક જીવ તત્વનો પરિણામિક ભાવ. આવી રીતે કુલ 15 છે. પ્રત્યેક પદ 15 બતાવ્યા અહીંયા. ફરક શું આવ્યો? આમાં જે ભાવ આવે છે તેને પ્રત્યેક પદ કીધું, અને પહેલામાં શું કીધું? એમાં પણ એક જ કીધો ને. ફરક ક્યાં આવ્યો? એમાં પ્રત્યેક છે ને આમાં પિંડ છે. આપણે શરૂઆતમાં વ્યાખ્યા આવી હતી કે જીતને અને પછી જે કેટલા સંખ્યાની વાત આવે ત્યાં આ પિંડ આવ્યું, અને જ્યાં એક લેવાનું આવે ત્યાં પ્રત્યેક આવ્યું, કે જે ભાવ કયો ભાવ. એમ પેલું એમ કહીએ કે 10 જણા બેઠા છે, સંખ્યામાં આવ્યું, અને પછી કયા 10, કોણ. એમ. ગાથા નંબર 858. પિંડપદા પંચેવય ભવિદરદુગમ ગદિયલિંગમ ચ કોહાદિલેસાવિય ઇદિ વિસપદા હું ઉઢ્ઢેણ. આ પ્રત્યેક પદ જે 15 કયા તેમાંથી નહીં, તેના સિવાય મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 5 પિંડ પદ છે. એટલે આ 15 પ્રત્યેક છે, પણ પિંડપદ 5 છે. તેમાં ભવ્ય અભવ્યનું યુગલ,
એટલે બેમાંથી જે એક હોય તે. પછી ગતિ, ગમે તે એક જ ગતિમાં આપણે હોઈ શકીએ. લિંગ એક જ લિંગ હોઈ શકીએ. ક્રોધાદિ કષાય એમાં પણ કોઈ એક સમયમાં એક જ કષાય હોય. ક્રોધ, માન, માયા, લોભ. શંભુ મેળો ન હોય, મને તો એમ થાય મિક્સચર હોય, ન હોય. અને લેશિયા એ પણ એક જ હોય. એટલે આ બધા મળીને 15 અને 5 ગણીને 20 પદ થાય છે. એને ઉપર ઉપર સ્થાન આપવું જોઈએ, સ્થાપન કરવું જોઈએ. એટલે નીચેથી લખવાની શરૂઆત કરી હોય, પહેલી લીટી જ્યાંથી પણ શરૂ કરીએ, પછીની લીટી નીચે ન આવે, પણ એની ઉપર એટલે ત્રિકોણ થતો જાય. એમાં પણ ઉપરથી નથી, પહેલું એક મીંડું મૂક્યું, બિંદી કરી, એમ નહીં. 1 2 3 4 5 એમ નથી આવતું. નીચેથી જ્યાંથી શરૂ કર્યું પછી એની ઉપર, એટલે ઉપર જગ્યા રાખવી પડે. પછી એની ઉપર એટલે ત્રિકોણ, શંકુ, ટેકરી, ચોટી કે કૂટ જે કયો તે બધા ઢગલી થાય, રાશિ થાય. દોરવાની, લખવાની રીત આ છે, આ ગણિત પ્રમાણે. બાકી તો આપણે એવી રીતે નથી લખતા. પહેલાં પહેલી રકમ લખીએ, પછી નીચે નીચે લખતા જાય. ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ એ રીતે છે. ચાલો, ગાથા નંબર 859. પત્તેયાણમ ઉવરીમ ભવિદરતુ ગસ્સહોદી ગદિલિંગે કોહાદિલે સસમતણમ રયણાતિરિચ્છેણ. પ્રત્યેક પદની ઉપર સ્થાપિત કરી દીધેલા ભવ્ય, અભવ્ય, વ્યુગલ એમાંથી બેમાંથી એક, પછી ગતિ, પછી લિંગ, પછી ક્રોધાદિ, 4 કષાય, પછી લેશિયા અને એક ઉમેર્યું તે સમ્યક્ત્વ. તેની રચના તિરછી એટલે 83 બરાબર કરવી જોઈએ. તિરછી કૌંસમાં બરાબર લખ્યું છે, એટલે કે એકદમ સરખી હોય, ત્રિકોણ જેવું થતું હોય, શંકુ થતું હોય તો જે બરાબર કહેવાય. ત્યાં સીધી નથી કીધું, આડી પણ નથી કીધું, તિરછી એટલે વચ્ચેથી આમ થતું હોય. આપણે જે ગણતા હોઈએ, કરતા હોઈએ તો ઉપર આમ જતા જઈએ એટલે તીરછું થતું જાય. ઉપરથી 1 2 3 ગ્રાફ દોરતા હોઈએ, આંકેલું દોરેલું હોય નોટબુક કે પાનનું, તો વધારે ખ્યાલ આવે. તો એમાંથી ચોરસ પડતા જાય, આમ થતા જાય. અને એ તીરછી જ હોય, તીરી એક જ હોય, એમ ત્રાસું જ હોય, એ સીધું ન હોય. આપણને એમ થાય કે આપણે સીધું આંક્યું, પણ સીધું આંકીએ આ છત્રી ઉપરથી યાદ આવે, છત્ર પ્રબંધસ્થમાં. એવી રીતે અહીંયા તો ચોરસ કરવાના છે કે ગ્રાફમાં, તો એ જે મૂક્યા હોય તે ઉપરથી ખાના જુઓ તો આમાં જ આવે. કારણ કે ચડતા ઉતરતા ક્રમ છે, 1 2 3 4 5 ઓછા વધતા છે. એકદમ સીધા હોય તો એકદમ સીધી લીટીમાં જ આવે, અને ઊભા હોય તો એકદમ સીધી લીટીમાં જ આવે. એવું નથી, ચડતો ઉતરતો ક્રમ હોવાથી લખવો પછી આમ દોરો તો આમ જ આવે, એ નિયમ છે. એટલે કહે છે કે તેની રચના તીરછી બરાબર કરવી જોઈએ, એટલે કે સરખું આંકવું લખવું જોઈએ. ગાથા નંબર 860. એકાદિ દુગુણકમાં એકમ વૃંધિ ઉણ હેઠમ્મી પદ સંજોગે ભંગા ગચ્છમ પડી હોંતી ઉવરુવરીમ. ઉપરી એટલે ઉવરુવરીમ. એકથી માંડીને દુને એટલે કે બમણા ક્રમથી એક પદને આશ્રય કરીને નીચેથી પદના સંયોગનો ગચ્છ એટલે ગુચ્છો, ટોળું, ગ્રુપ, એમાં જેટલા પદ આવે તેનું પ્રમાણ અને એના ઉપરના ભંગ હોય છે. એટલે કે નીચેથી ગણતા જાઓ, એક પદનો આશ્રય કરતા જાઓ, નીચેનું લેતા જાઓ, બમણા કરતા જાઓ, તે પ્રમાણે એની સંખ્યા હોય છે. આગળ ભંગના યોગ મળવાથી જે ગાથા સૂત્ર છે તે કહીએ છીએ. પહેલાં આટલું લઈએ કે 1થી માંડીને બમણા કરતા જવાનું. ગતિના ભંગ આપણે લેવાના જ છીએ હમણાં. એક લઈએ પછી તરત જ એમ કહે કે સરવાળો આવે, પછી કહે કે હવે એનાથી ડબલ કષાય, ગતિ પછી કષાય આવે. હવે એનો સરવાળો આવ્યો, એનાથી ડબલ લિંગ, એનો સરવાળો આવ્યો કે એનાથી ડબલ મિથ્યાદર્શન, પછી અસંયત, પછી અસિદ્ધત્વ, પછી લેશ્યા. એવી રીતે જેનું કરવાનું હોય તેનો જવાબ આવતો જાય, બમણું થતું જાય. પાકું નીચેનાથી લેવાનું, એટલે એમ આપણને સમજાવે એટલે એવું લાગે કે અઘરું, બાકી લખીને બતાવે તો તરત જ એમ થાય કે આ નીચે આમ ઉપર આમ ડબલ કરતા જવું. અહીં 4 મૂક્યા પછી એના ડબલ 8 હોય, એવી રીતે 5ના કે 25ના, એવી રીતે કરતાં આગળ મૂકતું જવાનું. એમ કેવી રીતે સરવાળો કરવો, કેવી રીતે ઢગલો બનાવવો
કેવી રીતે રકમ લખવી એ પણ આમાં બતાવે છે. હવે એમનેમ કોઈ બતાવે લખે અથવા બોર્ડ પર ટીચર કહે અને આપણે જોઈને લખતા હોઈએ એ જુદી વાત થઈ. અને આ સમજાવવું, ગાથામાં લખવું, આ ભાષામાં મૂકવું બહુ અઘરું પડે અને આપણને સમજાય એવું પાછું કહેવું જોઈએ. હવે ગાથા નંબર 861 છે, જેમાં આપણે સરવાળા હમણાં કરીએ છીએ, ગણિત ગણીએ છીએ. ઇઠ્ઠ પદે રૂણે દુગ સંવગમ્મિ હોતી ઇઠ્ઠ ધણમ અસરિથાણંત ધણમ દુગુણે ગુણે સગીય સવધણમ. પશુધન યાદ આવે, પછી ધનલક્ષ્મી યાદ આવે. અહીંયા કયું ધન ગણવાનું છે? ધણ એટલે ધન, ધન્ય કહીએ છીએ તે ધણ. અહીંયા સર્વધન અને ઇષ્ટધન અને અતિધનની વાત છે, અંતધનની વાત છે. ચાલો, બધા શબ્દ ધણ 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 આવ્યા. તો આ વિવક્ષિત પદમાં એટલે કે કોઈ એક ધારો કે માનો કે ઈચ્છિત પદમાં એક કમ કરવાથી જે શેષ રહે એના એના 2 અંક એટલે કે બગડો લખીને પણઠ્ઠીવાળું યાદ એવું 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 દુ 1024 દુ 2048 દુ 4096. પછી એમ કરતાં કરતાં આવે, જેમ 25નો વર્ગ 625 કર્યો હતો, 16નો વર્ગ 256 કર્યો હતો, 256નો વર્ગ એ પણ 65,536. ટૂંકમાં બગડા કરવાની વાત હતી એ પાછું આવ્યું. તો કે એ 2 મૂકીને એને વર્ગ કરવાથી એટલે 25નો 25 ગણ્યો, એવી રીતે આપસમાં ગુણાકાર તે વર્ગ. એટલે અહીંયા 2માં શું આવે તો કે 2 દુ 4 4 દુ 8 એમાં 2થી જ ગુણવાના આવે. અને પછી 16 આવે, 2 દુ 4 ચોકે 16 16 ગુણ્યા 16 256નો વર્ગ પણ 80. તો કે એવી રીતે પદમાં ભંગનું પ્રમાણ થાય છે આપસમાં ગુણાકાર કરતાં. તેને ઇષ્ટધન કહેવામાં આવે છે કે જે આપણે ઈચ્છતા હતા, ધારો કે મારે આટલું આ માપ કરવું છે તો એનો જવાબ આવ્યો, એને પણ ઇષ્ટધન કહેવાય. હવે એ પ્રત્યેક પદનું અંતધન પણ કહેવાય, કારણ કે છેલ્લો સરવાળો, છેલ્લી રકમ આવી જેને આપણે લબ્ધ કહેતા હતા તેમ. હવે આ ઇષ્ટધનને બમણું કરીને 1 ઘટાડતા જે પ્રમાણ આવે તેનું પ્રથમ પદ લઈને વિવક્ષિત પદ સુધી બધા ભંગનું જોડ એટલે સરવાળો કરતાં સર્વધન થાય છે. બધા બંડલ નોટના જુદા જુદા ગણી નાખ્યા, કરન્સી બધી, પછી સરવાળો કરી નાખીએ કે આમાં 1000, આમાં 1000, આમાં 10,000, આમાં 1 લાખ, આટલા સરવાળો કરવાનો. એટલે કે આ રીતે પ્રત્યેક પદ અને પિંડ પદનું સરવાળો તે નરક ગતિ અથવા અને નપુંસક આદિ વેદની જગ્યાએ, એટલે જે ગુણસ્થાનકમાં આવ્યું તે કે 9માં વેદનો ઉદય જાય છે એટલે વેદ લીધો અને અહીંયા ગતિ લીધી, નરક ગતિ 4 ગતિ. એમાં સભી ગુણસ્થાન એટલે કે બધા ગુણસ્થાનમાં કેટલું હોય છે તે તમારે ગણવું, વાંચવું ને જાણવું જોઈએ. આ 861મી ગાથા છે. હવે એનો આપણે અર્થ કરીએ છીએ કે વિવક્ષિત પદની સંખ્યા દૃષ્ટાંત સાથે જેટલી હોય તેમાંથી 1 ઓછી કરતાં જેટલી રહે તેટલા 2ના અંક રાખીને પરસ્પર ગુણાકાર કરતા આ પ્રમાણે ઇષ્ટધન આવે છે. દાખલા તરીકે જીવ પદની સંખ્યા 15 છે, એમાંથી 1 ઘટાડતા 14 આવે. 14 જગ્યાએ 2 અંક રાખવાના. પછી એનો પરસ્પર ગુણાકાર કરીએ એટલે 16,384 થાય. કરી જોયો છે, લખ્યો છે. એટલે તેટલા જ જીવ પદના ભંગ છે. જે ગાથામાં આવ્યું એ જ અર્થ પ્રમાણે દાખલો ગણ્યો છે. એટલે 16,384. તમે મનમાં સમજી ગયા છો કે 65,536 પણઠ્ઠી છે એનો આ ચોથો ભાગ થાય. 16,384 આંકડો લખાય, મુકાય, બોલાય, સંભળાય ત્યાં આપણને ખ્યાલ આવે કે આનું અડધું છે, આ ડબલ છે, આ ચોથો ભાગ છે. તે ઇષ્ટધનને બમણા કરવાથી અને તેમાંથી 1 ઘટાડતા જે પ્રમાણ રહે પછી તેટલા પ્રથમ પદથી વિવક્ષિત પદ એટલે કે ઈચ્છિત પદ પર્યંત બધા પદના ભંગના સરવાળા રૂપે સર્વધન પ્રાપ્ત થાય છે. એમાં નથી દાખલો ગણેલો, સર્વધન પ્રાપ્ત થાય છે. સમજાઈ ગયું? હું બોલી ધ્યાન નહોતું એમાં. તમે સાંભળવામાં કે વાંચવામાં બીજે ઉપયોગ રાખો તો કેવી રીતે થાય? જે પહેલી વાત
જે આપણે સરવાળો ગણ્યો હતો 16,384, કે તે ઈષ્ટધનને બમણા કરવાથી એમાંથી એક ઘટાડતા પછી જે કંઈ સરવાળો થાય છે તે બધા પદના ભંગનો સરવાળો તે સર્વધન કહેવાય છે. સીધી વાત છે કે જુદા જુદા બંડલ મૂક્યા, જુદે જુદે જગ્યાએ ઢગલા કર્યા, પછી ભેગા કરી નાખ્યા. હવે વિવક્ષિત જીવપદ એની વાત છે. 15નું ઈષ્ટધન તે 16,384 એટલે પણઠ્ઠીનો ચોથો ભાગ થયો. તે આવી ગયું. આપણે તેને બમણા કરવાના અને તેમાંથી એક ઘટાડવાનું અને પ્રથમ પદના 15 પદ પર્યંત એટલે 15 સુધી બધા પદના ભંગના સરવાળાનું પ્રમાણ થાય છે. એ તાળો મળી જાય કે જીવપદના 15 પદ આ 16,384 અને આ બધો સરવાળો કરો એટલે એટલો જ આંકડો આવી જાય છે. આમાં શું છે કે પહેલાં 2 4 ગુણો ને પછી 2 ભાગો ને પછી એક ઉમેરો અને કાઢી નાખો એટલે બધું એક જ આવે ને. જવાબ તો દાખલાની રીત તો બહુ સરળ છે. હવે જે જીવપદમાં ઈષ્ટધન કહ્યું તેના બમણા એટલે 16,384ના બમણા કેટલા થાય? 32,768 એ અર્ધ પણઠ્ઠી પ્રમાણ થાય છે. તેટલા ભવ્ય ભાવના ભંગ છે, ભાંગા છે. કોની વાત ચાલે છે? મૂળ ભાવ ઉત્તર ભાવ એના ભંગની વાત ચાલે છે. એટલે ભાવ ભૂલી જવા જેવા નથી. 53માંથી કાંઈક તો યાદ રહે ને આપણને. તો કે અહીંયા ભવ્ય અભવ્ય લીધું છે, તો કે ભવ્ય પેલા ગતિની વાત લીધી હતી, તો કે એટલા ભંગ છે. એટલા જ અભવ્ય ભાવના ભંગ છે. ભવ્યત્વ ને અભવ્યત્વ બંને સ્વભાવ છે એટલે બંનેના ભંગ છે. બંને મળીને પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય છે. કારણ કે 32,768 થયા, પછી 32,768 ગણો તો 65,536. પહેલાં ચોથો ભાગ કર્યો એટલે 16,384 આવ્યા, પછી આવું એટલે એટલું બધું સીધું સ્પષ્ટ ગળે ઉતરી જાય તેવું છે. ગળે કોઈ વસ્તુ શીરો ઉતારો એના કરતાં આ મનની ગતિ છે એટલે ફટાક દઈને ધડામ દઈને જલ્દી પહોંચી જાય છે. પહેલાંમાં તો વાર લાગે. હાથમાં લઈએ, મોંમાં મૂકીએ, સેજ પણ ચાવીએ કે ગળે ઉતરે કે સ્વાદીએ, આરોગ્ય ગળાથી ઉતરવાની પ્રોસેસ થાય એટલી વારમાં તો મન ક્યાંય ભાગી ગયું હોય એટલે કેટલો સરવાળો થઈ જાય કે ગુણાકાર થઈ જાય. હવે એને બમણા કરવાથી એક ગતિના ભંગ થાય છે. હવે ભવ્ય અભવ્ય આવી ગયું પરિણામિક ભાવનું, પછી ગતિ આવી. તો કે તેમ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ તેના તેટલા ભંગ જાણો. એટલે કે આનાથી બમણા કરો એટલે બધા એ પ્રમાણે આવે. 4 ગતિના ભંગ 8 પણઠ્ઠી પ્રમાણ થાય છે. અર્થાત એક ગતિના 2 પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય છે. પાકું? આ બધા ગણિતના નિયમ છે, સૂત્ર છે, એટલે આપણે લેવાના છે. એક ગતિના 2 ભંગ એટલે પણઠ્ઠી થાય, એનાથી બમણા એટલે એક લિંગના વેદના ભંગ થાય છે. તેને નરકમાં 1 લિંગ, તિર્યંચ ગતિમાં 3 લિંગ હોય, મનુષ્ય ગતિમાં 3 લિંગ કહેતા વેદ હોય છે, અને દેવમાં 2 હોય છે. એમ કુલ 9 ભંગ થાય. દેવમાં સમૂર્છિમ ન હોય એ યાદ રાખવું પડે. મનુષ્યમાં 3 હોય, તિર્યંચમાં પણ 3 છે, નરકમાં 1 જ હોય અને દેવમાં 2 હોય. એટલે એ યાદ હોય તો આ સરવાળો સાચો આવે, નહીંતર એમાં ભૂલ થાય. એટલે 4 ગુણ્યા 9 કરતાં 4 ગતિ અને 9 ભંગ એટલે એ 36 થયા. અને તેને ગુણતા આ 36 પણ પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય. 36 પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય. એટલે 4 ગુણ્યા 9 શું થયું? ભંગ નહીં. એ 36 જે પ્રકાર આવ્યા એમ ભંગ ખરો. એ શું છે? કોનો પ્રકાર થયો? 36 પણઠ્ઠીનો પ્રકાર થયો. 36 પણઠ્ઠી થઈ, સંખ્યા થઈ. હવે એક લિંગના ભંગ પણઠ્ઠીથી 4 ગણા થાય છે. એક વેદના 65 5 36ના ગુણ્યા 4 એટલા એના ભેદ થાય છે. ખાલી એક જ વેદના એમ કીધું. તેનાથી બમણા કરતાં એક કષાયનો ભંગ હોય છે. નરક ગતિમાં એક વેદ સહિત 4 કષાય હોવાથી 4થી ગુણવાના. તિર્યંચ ગતિમાં 3 વેદ અને 4 કષાય છે એટલે 12થી ગુણવાના. 3 ચોક 12. મનુષ્ય ગતિમાં પણ 3 લિંગ અને 4 કષાય એટલે 12થી ગુણવાના. દેવગતિમાં 2 લિંગ છે, 2 વેદ છે અને 4 કષાય છે એટલે 8થી ગુણવાના. કેટલું સહેલું છે. બધા મળીને કેટલા થાય? 36. 12 ને 12 24 ને 8 32 ને 4 36 થયા.
તેને પણઠ્ઠીના 8 ગણા ભંગથી ગુણતા 288 પણઠ્ઠી જવાબ આવે. એટલા ભંગ થાય. આમાં શું અઘરું છે? 2, 4, 8નું રમત કર્યા કરવાની છે બધી. એક કષાયના ભંગ 8 પણઠ્ઠી પ્રમાણ છે. એનાથી બમણા હવે એક લેશિયાના ભંગ હોય છે. એક એક આગળ જતું જવાનું. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, અસંયત, અસિદ્ધત્વ આવ્યું, અને ત્યાર પછી આવે છે લેશિયા. એટલે પછી લેશિયા ઉપર લઈ ગયા. તેને નરક ગતિમાં 1 લિંગ, 4 કષાય, 3 લેશિયા હોવાથી 12થી ગુણવાના. મારે તો જવાબ આપવો જોઈએ ને કે 12થી કેમ ગુણવાના? એટલે 1 લિંગ 1 વેદ છે, એટલે 4 કષાય છે, 3 લેશિયા છે, એટલે 12થી ગુણવાના. નરક ગતિની વાત છે. 3 અશુભ લેશિયા જ છે. એટલે એ પાછું આપણને ક્રોસ રેફરન્સમાં એ યાદ ન હોય એટલે ગોટાળો થાય. એ યાદ હોવું જોઈએ કે નરક ગતિમાં કેટલી લેશિયા. હું જે વચ્ચે કહેતી હતી કે મોટો 62યો મોટો થોકડો કર્યો હોય, ગતિ આ ગતિના બોલ કર્યા હોય, એને આ સુગમ છે, બધું યાદ હોય, મોઢે હોય. તિર્યંશમાં 3 વેદ, 4 કષાય ને 6 લેશિયા હોય, એટલે 3 ચોક 12 ગુણ્યા 6, એટલે 12 છક 72, એટલે એને 72થી ગુણવાના. મનુષ્યમાં પણ 3, 4, 6 છે, એટલે 72થી ગુણો. દેવમાં 2, 4, 6 છે, 3 વેદ નથી. સ્ત્રીવેદ, પુરુષવેદ 2 જ છે, એટલે ત્યાં 48થી ગુણો. એટલે કે 12 અને 72, 72 અને 72, 72 અને 48, એનો સરવાળો કુલ 204 થાય. આ 204 ગુણ્યા 16 પણઠ્ઠી, એટલે 3264 પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય. એ આપણે ગણતા હોઈએ એટલે તરત યાદ આવે કે અહીંયા બાકી રહ્યું, અહીંયા ખાલી જગ્યા પૂરો, અહીંયા કયું આવે, અહીંયા કયું આવે, એટલે આપણને સરવાળો સહેલો પડે. આ બધા મળીને પિંડ પદના ભંગ 1 + 8 + 36 + 288 + 3264 બરાબર 3597 પણઠ્ઠી પ્રમાણ ભંગ થાય. અને આ ગણિતમાં છેલ્લું આજે આ ગાથામાં કે નીચેના પ્રત્યેક પદના ભંગ પણઠ્ઠીના અડધાથી 1 ઓછો કરવાથી થાય. તેને ભેળવતા મિથ્યા દૃષ્ટિના બધા પદ ભંગ, એટલે કે 71-95માંથી પહેલાં 1 ઓછો કરવાનો, એ ટ્રીક છે ત્યાં. એટલે 71-94 થાય, એટલે એનું અડધું આપણને ખબર પડે કે 35-97 આવી જાય. નહીંતર 5 છે એટલે વધે, 7 દુ 14 થાય, પેલો 5 છે એટલે પહેલાં 1 ઘટાડી દેવાનો, પછી કરવાનું. પહેલાં કરીએ તો જવાબ ના આવે, એટલે પહેલાં 1 ઓછો કરી પછી અડધો અથવા ડબલ ગુણાકાર કે ભાગાકાર કરવાનો. પહેલાં 1 ઓછો કરવાનો. ઘણીવાર શું હોય, જવાબ આવે પછી 1 ઓછો કરો. જીવકાંડમાં ઘણામાં એમ જ આવતું હતું. એટલે પછી જે પ્રમાણ આવે તે 71-95માંથી અડધા કરો, એટલે 35-97, તેના ગુણ્યા પણઠ્ઠી ભેદ થાય. એટલે આ પ્રમાણે હિસાબ, સરવાળો, જવાબ, તાળો મળી જાય છે. આ 861મી ગાથામાં આપણે દૃષ્ટાંત કીધેલું. એમાં લખે છે કે બધું કેટલું કેટલું થાય છે તમારે ગણી લેવું જોઈએ અને જાણી લેવું જોઈએ. ચાલો, ગાથા નંબર 862. તેરીચ્છા હુસરિત્થા અવિરદ દેસાણ ખયી સંમત્તમ મત્તુણ સંભવમ પડી ખયી ગસ વિ આણ એ ભંગે. લખે છે કે બરોબર રચના કરવી. ગુણસાનમાં બતાવ્યા પ્રમાણે પિંડ પદરૂપ ભાવની તિર્યક એટલે કે બરોબર 83 વચ્ચેથી એ રચના કરવી. અસંયત અને દેશ સંયત ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વને છોડીને, કારણ કે અસંયત અને દેશ સંયતમાં ક્ષાયિક સમ્યક્ત્વનું વર્ણન જુદું જ કરવામાં આવે છે, એટલા માટે એને છોડીને એ સિવાય વાત લેવાની. અન્ય ભાવમાં ગુણસ્થાનકનો આશ્રય લઈને યથાસંભવ જેટલા ભંગ થતા હોય તેટલા કરવા જોઈએ, જાણવા જોઈએ. આ બંને સ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વના જુદા જુદા ભંગ સમજવા જોઈએ. એટલે પ્રસ્તાવના કરી કે આ જુદું જુદું આવશે, ક્ષાયિક ભાવનું જુદું આવશે, ક્ષાયિક સમ્યક્ત્વનું જુદું આવશે, પણ આવશે. ચાલો, એમાં જ બતાવે છે એટલે લઈએ. ગાથા નંબર 863. ઉડ્ડતિરિચ્છ પદાણમ દવસમાસેણ ઓદિ સૌવધણમ સૌપદાણમ ભંગે મિચ્છાદિ ગુણેસુ નિયમેણ. મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં ઉર્ધ્વ રચનાવાળા પ્રત્યેક પદ
અને તિર્યક પદ રચનાવાળા પિંડ પદના ભાંગા રૂપે ધનથી મેળવવાથી ભેળવવાથી તે ગુણસ્થાનના સર્વપદના ભંગરૂપ સર્વધન નિયમથી હોય છે. ટૂંકમાં બધા ગુણસ્થાનમાં ઉપર લખ્યા હોય તે પ્રત્યેક પદ અને વચ્ચે આડા ત્રાંસા લખ્યા હોય તે પિંડ પદ, એ બધાનો સરવાળો કરો એટલે બધું ધન ભેગું થાય છે. બધું ધન એટલે અહીંયા કુલ ને રકમ ને સરવાળો ને એવો શબ્દ ન બોલે, ધન જ બોલે. આપણે જેમ પૈસા ગણતા હોઈએ તો થોકડી બોલીએ નોટની, પણ ધન જ બોલાય. જુદા જુદા બંડલ ને પછી સરવાળો કરવાનો. મોટી મોટી નોટ હોય તે જલ્દી ગણાઈ જાય, પછી પેલી ગણીને આપણે કહીએ કે આમાં 1 રૂપિયાના 70 છે, આમાં 2 રૂપિયાના 35 છે, આમાં 5 રૂપિયાના 105 છે ને વગેરે વગેરે. તો એ બધું પછી ગણવું પડે છે ને. પરચૂર્ણ કહીએ છીએ જેને, પેલી બાંધી નોટ મોટી નોટ, પછી પરચૂર્ણ કહીએ, છૂટી છૂટી નોટ. અને પછી એ સરવાળો કરીએ કે આનું સર્વધન આટલું છે, કુલ આટલું છે, મોટું મોટું આટલું છે, પણ એમાંથી આજે આટલા લઈ જવાના છે કે આપવાના છે કે બિલ ચૂકવવાનું છે, એટલે આટલું ઇષ્ટધન છે, આટલું મૂકી દો, આટલું આપી દો. બાકીનું કોઈ એમ કહે કે બચ્યું તે મારું ઇષ્ટધન અને આપી દીધું તે તો ગયું. આ પ્રમાણે વિચાર કરતાં જે કંઈક આપવાનું હતું, ગણવાનું હતું, પતાવવાનું હતું એ ઇષ્ટધન, બાકીનું જે છે તે સર્વધન. કુલ હતું એ સર્વધન, પછી ઇષ્ટ આપી દીધું. હવે આમાં શું નવું અઘરું છે? પ્રકૃતિ ગણવાની આવે અથવા ભંગ ગણવાના આવે એટલે એવું લાગે, પણ વ્યવહાર તો આપણો રોજ કરીએ જ છે ને આવી રીતે. નાની રકમનું હોય, કોઈને મોટી રકમનું હોય, પણ ચાલતું તો હોય જ. ગાથા નંબર 864 સાથે છે તો સાથે લઈએ. યુગમાં છે મિચ્છા દીણમ દુતિ દુસુ અપુવ અણિયટ્ટી ખવગ સમગેસુ સુહુમુવ સમગે સંતે શેષે પત્તેય પદ સંખા. હવે 865 પર્ણરસો લઠ્ઠારસ વિસુ ગુવિસમ ચ વિસ મુગુ વિસમ ઇગી વિસ વિસ ચૌદસ તે રસપણગમ ચહા કમસો. તે અને રસ જુદું થઈ ગયું, ખરેખર 13, 10, 13 સપણગમ. આ પ્રત્યેક પદ ઇન્વર્ટેડ કોમાસમાં લખ્યું છે. મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં 15 છે. મિશ્ર આદિ 3 ગુણસ્થાનમાં 16, પ્રમત્તા આદિ 2 ગુણસ્થાનમાં 18, ક્ષપક ઉપશમ બંને શ્રેણીના અપૂર્વ અને અનિવૃત્તિકરણ બંનેમાં અનુક્રમે 20 અને 19, ઉપશમ સૂક્ષ્મ સંપ્રાયમાં 20, ઉપશાંત કષાયમાં 19, બાકીના ક્ષપક સૂક્ષ્મ સંપ્રાયમાં 21, ક્ષીણ કષાયમાં 20, સહયોગીમાં 14, અયોગીમાં 13 અને સિદ્ધમાં 5 ક્રમથી જાણવું જોઈએ. શું? પ્રત્યેક પદ. સિદ્ધમાં પ્રત્યેક પદ તો આપણે અગાઉ આવી ગયા ને. 5 કયા? ક્ષાયિક ભાવ છે, પારિણામિક ભાવ છે, પણ બંને ભાવ એક જ લીધા હતા. બીજું કેવલ જ્ઞાન છે, કેવલ દર્શન છે, એ 2, એક આ લીધું 3. પછી અને પારિણામિક ભાવ તો છે જ, એને ક્ષાયિક ભાવ તો એકમાં ગણી લીધા આપણે, પણ 2 જુદા ગણીએ તો 5 થઈ જાય ને. એક ખૂટે છે, ખૂટે ન ચાલે, યાદ કરવું પડે. સિદ્ધ ભગવાનને ભૂલી જવાય? સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી અને લબ્ધિ એ તો જાતિપદમાં મૂકેલું છે. તો પિંડપદ તો આવતા જ નથી. પ્રત્યેક પદ તો આમાં જ મૂક્યા એમ. ચાલો એમ વાંચવું પડે ઘરે, યાદ રાખવાનું છે. કાલે સિદ્ધ પદના 5 પૂરા કરવાના છે. પ્રત્યેક પદ આ તો આવી, જાતિપદ તો આવી ગયા, એ જ પ્રત્યેક પદ હશે. પ્રત્યેક એટલે એક એક ગણવાના, તો એમાં ક્ષાયિક પરિણામિક જુદા ગણવા પડે ને, એટલે 5 થઈ ગયા. ચાલો ગાથા નંબર 866. મિચ્છા ઇટ્ઠિ પહુદિમ ખીણકસા ઓત્તિ સૌવ પદ ભંગા પર્ણઠ્ઠિમ ચ સહસા પંચસયા હોંતિ છત્તીસા
મિથ્યા દૃષ્ટિથી માંડીને ક્ષીણ કષાય ગુણસ્થાન સુધી એટલે 1 થી 12 સર્વપદ ભંગનું પ્રમાણ બતાવીએ છીએ. એના માટે અહીંયા પણઠી એટલે બાજુમાં લખ્યું છે 65,536ને ગુણ્ય સમજવું જોઈએ. ગુણ્ય, ગુણાકાર અને ગુણ્ય, ગુણી શકાય તેવું. બધું જ ગુણી શકાય તેવું હોય, પણ આપણને જે જરૂર પડે, જે મરજી પડે એ રકમનો ગુણાકાર કરીએ. સંખ્યા તો બધી પડી છે, તો કઈ સંખ્યા સાથે મારે ગુણાકાર કરવો? તો કે એમાં જે જરૂરી હોય તે, કે આમાં કેટલા ભાવ હોય, આમાં કેટલા પ્રકાર હોય, આનામાં શું હોય, આ ગુણસ્થાનકમાં શું હોય, તો તે પ્રમાણે એટલે એનું નામ ગુણ્ય અને પેલું ગુણક. સમજી જવાય. તો હવે ગુણ્ય અને ગુણાકારથી ગુણાકાર ગુણવું જોઈએ અને એમાંથી 1 કમ કરવું જોઈએ, 1 ઓછું કરવું જોઈએ, એટલે તે સર્વપદ ભંગના પ્રમાણ આવે છે. આમ તો આપણે કરી ગયા હમણાં. ગાથા નંબર 867. તગુણગારા કમસો પર્ણ ઉદયેત્તરી સયાણ દલમ ઉણઠાર સયાણમ દલમ તો સત્તહિય સોલસયમ. આ ગુણ્યના ગુણકાર ક્રમથી આ પ્રકારે છે. જવાબ આપી દીધો. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 71-95 કુલ આવ્યા હતા, એનું અડધું પ્રમાણ થાય. શાસ્વાદનમાં 1 કમ 1800નું આધા પ્રમાણ અને મિશ્રમાં 1607 છે. સીધું લખતા નથી, સીધો આંકડો ન લખ્યો. 71-95નું અડધું, પછી 1 કમ કરવાનું. તો 71-95નું અડધું શું થાય? 35-97 અને અડધું 35-97 પોઈન્ટ એટલે 1/2. 35-97 97.5 એમ કહેવાય બોલવામાં, અથવા 97.5 લખો, અથવા 35-97 એનો સરવાળો, એનો ડબલ કરેલા છે એટલે. અને એમાંથી આપણે 1 ઓછું કરીએ એટલે એમ કહીએ કે હવે 35-95 આવ્યા કે 94 આવ્યા એમ. એટલે આપણને કરાવે છે, કરાવડાવે છે આપણી પાસેથી. શાસ્વાદનમાં 1 કમ 1800નું અડધું. હવે 1800નું અડધું કરીને 900 કરીને જ 1 ઓછો કરાય ને, 899. હવે હું 1800માંથી 1 ઓછો કરું એટલે 1799 કરું અને પછી એનું અડધું કરું તો બધું લાંબુ થાય. જવાબ ખોટો આવે, ખોટો જ આવે. એટલે હિન્દીમાં આ રીતે લખાય, બાકી કરવાનું તો આમ જ છે. ચાલો આગળ આવતું જાય એમ આપણે ગણતા જોશું. ગાથા નંબર 868 ઘરે કરી જોજો, બરાબર ખ્યાલ આવી જશે. પછી આપણે પાછા બેસીશું કે તે વત્તરીમ સયાઈમ સતાવટ્ટીય અવિરદે સમ્મે 16 ચે વસયાઈમ 64 ખયેય સંમસ્સ. અસંયત સમ્યક દૃષ્ટિ, અવિરત સમ્યક દૃષ્ટિનો ગુણકાર 7367 છે. અને એ જ ક્ષાયિક સમ્યક દૃષ્ટિનો ગુણકાર 1664 છે. એટલે વિચાર કરતી હતી કે કોઈ ડબલ છે, કોઈ 4 ગણું છે, કોઈ બમણું છે, કોઈ 8 ગણું છે, એવી રીતે, અથવા અડધું છે, પોણું છે, એ બધું આમાંથી જવાબ મળી જાય છે, મળી શકે છે. એટલા માટે ગાથા નંબર 869 છે. 29 સયાઈમ 91 ઉદીય દેશ વિરદમ્મી 56 પંચસયા ખયણ રેણથી તિર્યમ્મી. દેશયત ગુણસ્થાન એટલે કે પંચમ ગુણસ્થાનમાં 2991 ગુણકાર છે. અને અહીંયા ક્ષાયિક સમ્યક દૃષ્ટિ મનુષ્યનો ગુણકાર તો 576 જ છે. આ તિર્યંશનો નથી, કારણ કે ક્ષાયિક સમકીતિ તિર્યંશ દેશવ્રતિ હોતા નથી. તિર્યંશ સમ્યક દૃષ્ટિ જરૂર હોય છે, પણ ક્ષાયિક સમકીતિ નથી હોતા. તિર્યંશ ગતિમાં સમકીતિ ઘણા છે, અસંખ્ય છે. આપણને મહામત્સ્ય યાદ આવ્યા તેમ, પણ ક્ષયોપશમ સમકીત હોય, ઉપશમ સમકીત હોય, પણ ક્ષાયિક નથી જ. ક્ષાયિક તેજ ભવે પણ મોક્ષે જઈ શકે, તિર્યંશ ગતિમાંથી તેજ ભવે મોક્ષે ન જઈ શકાય, એટલા માટે નથી ત્યાં.
બીજા પણ કારણ છે અને ક્ષય કર્યો નથી એમ. ગાથા નંબર 870. ઇગિદાલમ ચ સયાઈમ ચૌદાલમ ચ યપમત ઇદરેય પૂવુવ સમગે વેદાણી યટ્ટી ભાગે સહસમઠ્ઠુણમ. પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકમાં 4144 એટલે 4144 ગુણકાર છે. આ ગુણકાર પછી એના ગુણ્યા જે કરીએ ને તેને ગુણ્ય કહેવાય. ઉપશમ શ્રેણીના અપૂર્વકરણ અને સહવેદ અનિવૃત્તિકરણ. જુઓ, અનિવૃત્તિકરણમાં વેદથી જ ભાંગા પડે છે, 9 ભાગ પડે છે, એમાં 6-7 સુધી વેદ છે જેમ, એટલે ત્યાં સુધી કહે છે. એમાં 8 કમ 1000 અર્થાત 992 છે. આમાં જવાબ આપી દીધો છે એટલે ખબર પડે. એટલે હિન્દી ભાષાની લખવાની સ્ટાઇલ ગુજરાતીમાં આમાંથી 1 ઓછો 1000માં 8 ઓછા એમ લખીએ. આમાં 8 કમ 1000 અને પછી જવાબ આપ્યો એટલે 1000માંથી 8 બાદ કરવાના. આગળ જે મૂક્યું હોય તે ઓછા કરવાના, ઘટાડવાના, બાદ કરવાના, જે કહો તે. એટલે 992 થાય છે. આગળ જઈએ. ગાથા નંબર 871. 68 એકસયમ કસાય ભાગમ સુહુમગે સંતે અડદાલમ 24 ખવગે સુજહા કમમ વોચ્છમ. કષાય સહિત અને વેદ રહિત એવું અનિવૃત્તિકરણ અને તેના ભાગમાં 108 ગુણકાર છે. સૂક્ષ્મ સંપ્રાય 10મા ગુણસ્થાનકમાં 48 છે. ઉપશાંત કષાય એટલે 11મા ગુણસ્થાનકમાં 24 છે. એટલે મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકથી અત્યારે ક્ષપક શ્રેણી સુધી એટલે 12મા સુધી 11મું પૂરું કર્યું ત્યાં સુધીના ગુણકાર બધા આપી દીધા છે. હવે ક્ષપક શ્રેણીનું જુદું છે એટલે જુદું આપીએ છે. તો હવેની ગાથામાં તે આવશે. અડદાલમ ચારિસયા પુવે અણિયટ્ટી વેદ ભાગેય સીધી કસાય ભાગે તતો 32 સોલમ તું. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ 8મું અને 9મું એના સવેદ ભાગમાં જ્યાં સુધી વેદનો ઉદય છે ત્યાં સુધીમાં 448 ગુણકાર છે. પછી કષાય સહિત અને વેદ રહિત અનિવૃત્તિકરણમાં 80 થઈ જાય છે. અને એનાથી આગળ સૂક્ષ્મ સંપ્રાયમાં 32 છે અને ક્ષીણ કષાયમાં 16 થઈ જાય છે. 32માંથી 16 સીધા. એક પણ કષાય રહેતો નથી. 10મા ગુણસ્થાનકે છેલ્લું લોભનું કિટ્ટીકરણથી માંડીને બધી પ્રક્રિયા પૂરી થઈ જાય છે. એટલે બાદર લોભ કે સૂક્ષ્મ લોભ બધો જાય છે. પછી 12મામાં નથી રહેતું. અહીંયા સુધી આપણે પણઠ્ઠીના ગુણકાર ગણાવ્યા કે ગણ્યા. પણઠ્ઠી એટલે 65,536. પણ જ્યારે સંજ્ઞામાં લેવાનું હોય, સિમ્બોલ તરીકે કે ટૂંકમાં લેવાનું હોય ત્યારે પણઠ્ઠીનો અર્થ માત્ર 65 થાય છે. એકઠ્ઠી એટલે 18 અને પણઠ્ઠી એટલે 65 અને બાદાલ જે લખ્યું હોય તે એટલે 42. કોઈ વાર વ લખે છે, બ લખે છે, સાચું બ જ છે, બી છે એટલે બાદાલ. બાદલ વાદળ એના ઉપરથી બાદાલ. અને બાદાલનો અર્થ ત્યાં સંખ્યામાં હંમેશા 42 થાય છે. આપણે જીવકાંડમાં વિચારી ગયા છીએ, પણ આ યાદ રાખવાનું છે. આ કદાચ છેલ્લા ચેપ્ટરના છેલ્લા 5 સુધી આ પણઠ્ઠી જેવું કંઈક આવવાનું જ છે. એટલે હવે તો વ્યવહારમાં 65 બોલવાની બદલે પણઠ્ઠી બોલાઈ જાય એવું થઈ ગયું છે. હવે ગુણ્ય અને ગુણકાર એ બંનેનું પ્રમાણ બતાવીએ છીએ. ગાથા નંબર 873. જોગિમ્મી અજોગિમ્મીય 256 યાણ ગુણગારા 64 32 ગુણગુણી દેખ ગુણયા સવ્વે. સહયોગી અને અયોગી કેવડીના 256 ગુણ્ય છે. આપણે અગાઉ આવી ગયું છે. અને ગુણકાર ક્રમથી 64 અને 32 છે. આ બધા 16ની રેન્જમાં જ છે. 16 ગુણ્યા 16, 16નો વર્ગ એટલે 256, 16 ગુણ્યા 4 64, 16 ગુણ્યા 2 32. આવી રીતે ગુણ્યના ગુણાકારની સાથે ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તેમાં એક કમ કરવાનું એટલે સર્વપદ ભંગનું પ્રમાણ થાય.
આ બધું જ ઇવન નંબરમાં આવે જવાબ. એમાં એક કમ કરીએ એટલે ઓડ નંબર થઈ જાય, એટલા માટે લખતા હશે. એટલે ઓડ ઇવન બંને આવી જાય ને. સમ સંખ્યા અને વિષમ સંખ્યા. ઓડ ઇવન બોલવાથી ટેવાઈ ગયા એટલે સમ અને વિષમ ગુજરાતી યાદ આવતું નથી કે હિન્દી યાદ આવતું નથી. ગાથા નંબર 874. સિદ્ધેષુ શુદ્ધભંગા એકત્તિસા હવંતિ નિયમેણ સવપાદમ પડિભંગા અસહાય પરકમુદ્દિઠ્ઠા. ઉદ્દિઠ્ઠા ઉદ્દેશ વચન આવ્યું. કોનું? સિદ્ધ ભગવાન, અરે મહાવીર ભગવાનનું. સિદ્ધેષુ શુદ્ધ ભંગા. સિદ્ધમાં ગુણ્ય ગુણાકારના ભેદ રહિત શુદ્ધ 31 સર્વપદ ભંગ નિયમથી હોય છે. સિદ્ધના ગુણ આમ તો અનંત, મુખ્ય 4: અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. બીજી અપેક્ષા એ 8 ગુણ, કે 8 જે કંઈ ગુણ કહીએ છીએ તે જાય છે એટલે આ 8 ગુણ પ્રગટે છે. આપણે જે 8 ગુણની વાત કરતા હોય, અવ્યાભાત ગુણને વગેરે, સૂક્ષ્મત્વ ગુણને, અવગાહનત્વ ગુણને, પ્રદેશત્વ ગુણ, તો કે કેટલો ક્ષય થાય છે એટલે તે 8 ગુણ પ્રગટે છે એમ બોલાય છે, વ્યવહાર નહીંથી. હકીકતમાં એ ગુણ તો એમની પાસે છે જ, પણ પેલું બધું આવરણ ગયું એટલે ચાંદી તો છે જ, એના પરનું ટાર્નિશિંગ ગયું એટલે એની ચમક છે. આત્માની ચમક છે જ, અને આ તો સિદ્ધ ભગવાન થયા તો એની ચમક છે જ, સંપૂર્ણપણે છે, સોડે કડાય છે. પણ પેલું ગયું એટલે એમ કહેવાય કે 8 ગુણ પ્રગટ્યા, અને બાકી 31 ગુણ કહેવાય છે. તે અહીંયા આવ્યું કે 31 સર્વપદ નિયમથી હોય છે. 4, 8 અનંતા, વચ્ચે આવ્યું તે 31, ત્યાંમાં આવ્યું. આ પ્રકારે સહાય રહિત પરાક્રમ વાળે. સહાય રહિત એટલે આપણને અસહાય નિસહાય લાગે, પણ એમ નથી, પણ સ્વતંત્ર સ્વાધીન. કોણ? સ્વભાવ સુખને અવ્યાબાદ સ્વાભાવિક સુખને ભોગવનારા એવા શ્રી મહાવીર સ્વામી, અને એવું પરાક્રમ કરનારા 23 ભગવાનના જે કર્મ એટલો સરવાળો મહાવીર સ્વામીને હતો. આ એ બધાના ટોટલની જ વાત છે, એટલે મહાવીર સ્વામીને લીધા કે સર્વપદ, આ જેમને સર્વ કર્મ હતા તેવા શ્રી મહાવીર સ્વામી એમ સમજાય છે. ગાથામાં તો નથી લખ્યું. ગાથામાં તો અસહાય પરાક્રમવાળા શ્રી મહાવીર સ્વામી, અને એ ઉદ્દિઠ્ઠા એટલે કે ઉદ્દેશ વચન એમણે આ પ્રમાણે કહ્યું છે. એટલે શ્રી જિનેન્દ્ર દેવને કહા એમ આવતું હતું, એવી રીતે હવે મહાવીર સ્વામીએ આમ કહ્યું છે. છેલ્લા તીર્થંકર. અમે ભંગ ભાંગા પાડ્યા નથી, એમણે આ ઉપદેશમાં જ આવ્યું છે. એમ ઉદ્દિષ્ઠા કહીને કહી દીધું, ઉદ્દેશ વચન છે. આ પ્રમાણે ગુણસ્થાનની જેમ માર્ગણાની અપેક્ષાએ પણ ભાવના સ્થાનભંગ અને પદભંગ સમજી લેવાનો ઉપદેશ આપીએ છીએ, કરીએ છીએ. કદાચ બતાવતા નથી, આપણે જાણી લેવાનું, ગણી લેવાનું. ગાથા નંબર 875. આદેશે વિય એવમ સંભવ ભાવે હિમ ઠાણ ભંગાણી પદભંગાણી યકમસો અવામોહેણ આણે ચો. આ પ્રકારે યથાસંભવ ભાવને માર્ગણા સ્થાનમાં પણ સ્થાનભંગ અને પદભંગ ક્રમથી સાવધાન થઈને ઉપયોગ રાખીને જાણવા જોઈએ. આગળ હવે એક નયનું ગ્રહણ કરવામાં આવે છે, તે એકાંત મતના ભેદ કહીએ છીએ. અહીંયા આપણે પૂરું કરીએ તો કેમ આખો મુદ્દો બદલાય છે, તેમ ઠીક લાગે છે. બધા ભેદ આવે છે, ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી, જેને આપણે મિથ્યાત્વના કે પાખંડીના 563 ભેદમાં લઈ લીધેલા છે, 363 ભેદમાં લઈ લીધેલા છે. પણ આપણે લેવા છે ફરીથી, અને આપણે લઈશું, પણ કાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.